ભાગવતજીના પ્રારંભે સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા અને શબ્દનું ઉચ્ચારણ કર્યું, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કરી વ્યાસજી કહે છે ઈશ્વરનું મૂળ સ્વરૂપ છે સત્ય સ્વરૂપ. ભગવાન રામને વંદન નહીં, કૃષ્ણને વંદન નહીં, ઈતર કોઈ દેવી દેવતાઓને વંદન નહીં, સત્ય સ્વરૂપને વંદન કરી. શુદ્ધજી મહારાજ કહે ભગવાન બાદરાયણ વ્યાસે સત્ય સ્વરૂપની વંદના કરી ગ્રંથનો આરંભ કર્યો છે. સત્યને એટલા માટે વંદન કર્યા, સર્વ જગ્યાએ સત્ય સમાયેલું છે. દરેક ધર્મમાં સત્યની મહત્તા બતાવવામાં આવેલી છે. કોઈ ધર્મ ગ્રંથમાં અસત્યની વાત નથી બતાવી. સુતજી મહારાજે કહ્યું, ભગવાન વ્યાસજી જો રામમ પરમ ધીમહિ શબ્દ લખે તો રામને માનવા વાળા લોકો એવું કહે કે ભાગવત અમારા માટે છે. કૃષ્ણમ પરમ ધીમહિ શબ્દનું ઉચ્ચારણ કરેલું હોય તો કૃષ્ણ પરમાત્માને માનવા વાળા ભક્તો એવું કહે કે ભાગવત અમારા માટે છે. શિવમ પરમ ધીમહિ શબ્દ હોય તો શિવને માનવા વાળા લોકો એવું કહે કે ભાગવતજીની રચના અમારા માટે છે. એટલા માટે સમજી વિચારી અને વ્યાસ નારાયણ પરમાત્માએ સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કર્યા. એનો અર્થ એ બતાવવામાં આવ્યો કે ભગવાનનું મૂળ સ્વરૂપ પરમાત્માનું કોઈ હોય તો એ પરમાત્માનું સત્ય સ્વરૂપ છે. પરમાત્માનું મૂળ કોઈ સ્વરૂપ હોય તો એ સત્ય સ્વરૂપ, અને એટલા માટે જ સત્ય સર્વ જગ્યાએ પ્રતિષ્ઠિત છે અને સત્ય એ સર્વ જગ્યાએ વ્યાપેલું છે. એટલે તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં પણ ચોખવટ કરીને ઉલ્લેખ કરીને બોલ્યા ને કે હરે વ્યાપક સર્વત્ર સમાના, હરે વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ ઓહી મેં એ જાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. ઈશ્વરનું પરમાત્માનું મૂળ સ્વરૂપ સત્ય સ્વરૂપ છે.
એટલે સત્ય સ્વરૂપને વ્યાસ નારાયણ બાદરાયણ પરમાત્મા કહે, એ સત્ય સ્વરૂપને હું વંદન કરું છું. આપણા સનાતનના બે સૂત્રો મહાપુરુષો વિદ્વાનોએ આપ્યા છે. એક સત્યમેવ જયતે અને બીજું સનાતનનું સૂત્ર અહિંસા. અહિંસા પરમો ધર્મ. સત્યમેવ જયતે અને અહિંસા પરમો ધર્મ આપણા સનાતન ધર્મના બે સૂત્ર છે. જૈન ધર્મમાં જે સૂત્રને અપનાવવામાં આવ્યું એ સૂત્ર અહિંસા પરમો ધર્મ, અને સનાતન ધર્મમાં જે સૂત્રનો ઉપયોગ કરવામાં આવ્યો સત્યમેવ જયતે. એનો સીધો સાધો અર્થ બતાવ્યો, જ્યાં સત્ય છે ત્યાં વિજય છે, અથવા સત્યનો જય જયકાર છે. સત્યમેવ જયતે. સત્યનો હંમેશા જય જ હોય છે, સત્યનો વિજય જ થાય છે. એટલે જ એ વાતને લઈ અને વ્યાસજીએ અહીંયા સત્ય સ્વરૂપને વંદન કરી ભાગવત ગ્રંથનો આરંભ કર્યો છે.